નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે। જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે। તો ચાલો જોઈએ વર્ષ 2024માં લેવાયેલ જ્ઞાન સાધના પરીક્ષાના પેપરનું સોલ્યુશન। તો આ રીતનું કંઈક પેપર આવે છે, એમાં પરીક્ષાર્થીઓ માટેની સૂચના હોય છે, પછી રફ કામ માટેનું પેજ આપેલું હોય છે અને એના નીચે તમને પ્રશ્નો આપેલા હોય છે। તેમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા અંકો એક ચોક્કસ તરાહ મુજબ ગોઠવવામાં આવ્યા છે, જેમાં ખૂટતા અંકના સ્થાને પ્રશ્નાર્થની નિશાની કરી છે, તો પ્રશ્નાર્થના સ્થાને કયો અંક આવશે તે પસંદ કરો। તો અહીંયા 9, 169, 529 અને 1089, ત્યારબાદ પ્રશ્નાર્થ ચિહ્ન કરેલું છે। તો આપણે જોઈએ કે 9 એ 3નો વર્ગ છે, 169 એ 13નો વર્ગ છે, 529 એ 23નો વર્ગ છે અને 1089 એ 33નો વર્ગ છે। તો આપણે એની પેટર્ન જોઈ તો 3, 13, 23 અને 33, તો પાંચમા નંબરે આવશે 43, તો 43નો વર્ગ થશે 1849। બીજો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવતા કયો નવો શબ્દ બને? મીરા શબ્દ અહીં આપેલો છે, એને આપણે અંગ્રેજી મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવીએ તો ઓપ્શન AIMR એ નવો શબ્દ બનશે। પ્રશ્ન 3, ગમ નજ વર વાક્ય, એના માટે પહેલાં ઉપર સૂચના આપેલી છે કે નીચે આપેલા પ્રશ્ન નંબર 3 અને 4માં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચો વિકલ્પ પસંદ કરો। તો અહીંયા મૂળાક્ષરો અને એના અંક આપેલા છે, એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રશ્ન 3, ગમ નજ વર વાક્યમાં વપરાયેલ મૂળાક્ષરોનો સરવાળો કેટલો થાય? તો આપણે એ મૂળાક્ષરોનો સરવાળો કરીએ તો જવાબ આવશે ઓપ્શન A 21। ચોથો પ્રશ્ન, સરસવ શબ્દ માટે શું સાચું છે? તો જવાબ છે A 7, 6, 7, 5। પાંચમો પ્રશ્ન છે બાદ બાકી કરો, તો અહીંયા તમારે બાદ બાકી કરવાની છે, તો એનો જવાબ છે A 55,487। છઠ્ઠો પ્રશ્ન છે ભાગાકાર કરો 3,321 ભાગ્યા 27, તો જવાબ આવશે B 123। સાતમો પ્રશ્ન છે કે આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો આપેલ આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરતાં જવાબ આવશે C 14 ત્રિકોણ। આઠમો પ્રશ્ન છે શું જુદું પડે છે, દૂધ, ઘી, પનીર કે માખણ? તો જવાબ આવશે દૂધ, કેમ કે બાકીની 3 વસ્તુ છે એ દૂધની જ બનાવટ છે, એટલે જવાબ આવશે A દૂધ। નવમો પ્રશ્ન છે જો તમે 1 થી 100 સુધીની તમામ સંખ્યાઓ લખો તો એમાં તમે 3 કુલ કેટલી વાર લખશો? તો જવાબ આવશે A 20 વાર। 10મો પ્રશ્ન, 51 વિદ્યાર્થીના વર્ગના હાજરીપત્રકમાં મૈત્રાનું નામ 21મા ક્રમે છે, તો છેલ્લેથી એનો ક્રમ કયો થાય? હવે વર્ગમાં 51 વિદ્યાર્થીઓ છે, એમાં મૈત્રાનું નામ 21મા નંબરે છે, તો એની પાછળ બીજા 30 વિદ્યાર્થીઓ વધે, તો પાછળથી આપણે ગણતરી કરીએ તો એ 30 વિદ્યાર્થીઓ અને પછી મૈત્રા આવે, તો જવાબ આવશે 31, ઓપ્શન B। 11મો પ્રશ્ન છે કે આપેલ ઉદાહરણના આધારે યોગ્ય સંબંધ પ્રસ્તાવિત કરો। ગુજરાત તો ગાંધીનગર, મહારાષ્ટ્ર તો મુંબઈ। 12મો પ્રશ્ન છે 25:37 તો 49:65। 13મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જૂથનો સભ્ય નથી? વાઘ, ગાય, સિંહ કે વરુ? તો અહીંયા ગાય એ જુદું પડે છે, તો અહીંયા ગાય આવશે, કેમ કે બીજા 3 છે એ જંગલી પ્રાણીઓ છે। 14મો પ્રશ્ન છે કે હું મારા ઘર આગળ પૂર્વ દિશામાં મોં રાખીને ઊભો છું, હવે હું ડાબી બાજુ વળી 10 મીટર ચાલું છું, ત્યારબાદ હું જમણી તરફ વળી 5 મીટર ચાલું છું, ત્યારબાદ હું વધુ 5 મીટર દક્ષિણ દિશા તરફ ચાલું છું અને પછી પશ્ચિમ દિશામાં 5 મીટર ચાલું છું, તો હું મારા ઘરની કઈ દિશામાં હોઈશ? તો જવાબ આવશે A ઉત્તર દિશામાં। 15મો પ્રશ્ન છે એ ગુપ્ત ભાષામાં PAINT ને 7, 4, 1, 2, 8 તથા એક્સેલને 9, 3, 5, 9, 6 વડે દર્શાવવામાં આવતા હોય તો એક્સેપ્ટને કઈ રીતે દર્શાવી શકાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે P = 7, A = 4, I = 1, N = 2, T = 8, એ જ રીતે એક્સેલમાં પણ નંબર આપેલા છે, તો આ બંનેના નંબર પરથી આપણે જોઈએ તો એક્સેપ્ટ બરાબર જવાબ આવશે B 4, 5, 5, 9, 7, 8। 16મો પ્રશ્ન છે
આકૃતિમાં દર્શાવેલ ત્રાજવામાં મૂકેલ રીંગણાનું વજન કેટલું થશે? તો અહીંયા એક બાજુ તમે જોઈ શકો છો કે 1 કિલોગ્રામ અને 500 ગ્રામના વજન મૂકેલા છે અને બીજી બાજુ 250 ગ્રામ રીંગણા મૂકેલા છે. તો આ બાજુ છે 1500 ગ્રામ થશે અને આ બાજુ 250 ગ્રામ થશે. તો આનો તફાવત આપણે જોઈશું તો 1250 ગ્રામ થશે. 17મો પ્રશ્ન છે, સમીર એક કેકના 4 સરખા ભાગ કરે છે. આ પૈકી એક ભાગ તેના ભાઈને આપે છે. જો બાકી રહેલા કેકનું વજન 750 ગ્રામ હોય તો આખી કેકનું વજન કેટલા ગ્રામ હશે? તો 4 ભાગ કરે છે, એમાંથી એક ભાગ એના ભાઈને આપે તો બીજા 3 ભાગ છે એ એની પાસે વધે છે. જો 3 ભાગનું વજન 750 ગ્રામ હોય એટલે કે એક ભાગનું વજન એ 250 ગ્રામ થાય. તો આપણે જોઈ શકીએ કે 3 ભાગનું 750 હોય અને ચોથા ભાગનું 250 આપણે અંદર ઉમેરીએ તો જવાબ આવશે બી, 1000 ગ્રામ એ આખી કેકનું વજન થશે એટલે કે 1 કિલો. 18મો પ્રશ્ન છે, 5 ખોખાઓ ABCDE આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યા છે. સૌથી છેલ્લા બોક્સ ઈને નીચેથી ખસેડી ઉપર મૂકવામાં આવે છે. હવે ઈને નીચેથી ખસેડી ઉપર મૂકીએ એટલે ડી નીચે આવે. જો આ જ રીતે પ્રક્રિયાને વધુ 2 વખત પુનરાવર્તન કરવામાં આવે તો સૌથી નીચે કયું બોક્સ હશે? હવે ડી નીચે છે તો ડીને આપણે ઉપર મૂકીએ તો સી નીચે આવે અને સીને આપણે ઉપર મૂકીએ તો બી નીચે આવે. તો જવાબ આપશે એ, બી. 19મો પ્રશ્ન છે, પ્રશ્નાર્થવાળી જગ્યાએ કયો અંક આવશે? તો આપણે અહીંયા જોઈએ પહેલી આકૃતિમાં તો 4માં 2 ઉમેરીએ તો 6 થાય અને 5માં 2 ઉમેરીએ તો 7 થાય. એ જ રીતે બીજી આકૃતિમાં 8માં 4 ઉમેરીએ તો 12 થાય અને 10માં 4 ઉમેરીએ તો 14 થાય. તો ત્રીજી આકૃતિમાં 12માં કેટલા ઉમેરીએ તો 18 થાય અને 15માં કેટલા ઉમેરીએ તો 21 થાય. તો જવાબ આવશે ઓપ્શન સી, 6. 20મો પ્રશ્ન છે, નીચે આપેલ આકૃતિને તેની ધરી ઉપર 90 અંશના ખૂણે ફેરવતા કઈ આકૃતિ જોવા મળશે? તો જવાબ આવશે ડી. હવે 21મો પ્રશ્ન છે કે 1 ઊભી લીટી, 2 આડી લીટી, 3 ઊભી લીટી, 4 આડી લીટી. તો 5મા નંબરમાં આવશે 5 ઊભી લીટી. તો જવાબ આવશે સી. 22મો પ્રશ્ન છે તો અહીંયા જવાબ આવશે એ. અહીંયા તમારે તીરની દિશા અને ટપકાની દિશાને જોતા જવાનું છે. 23મો પ્રશ્ન છે, ગુણાકાર કરો 5609 ગુણ્યા 203. તો જવાબ આવશે 11,38,627. 24મો પ્રશ્ન છે, આ પ્રશ્નમાં થોડીક ભૂલ હોય એવું જણાય છે. તો હવે આપણે 25મો પ્રશ્ન જોઈશું કે સમતલ અરીસાને સામે રાખેલ નીચેની વસ્તુનું પ્રતિબિંબ કેવું મળશે? તો સમતલ અરીસાને સામે આ વસ્તુ રાખીએ તો આપણે અહીંયા દર્પણ આકૃતિ જોવાની છે. તો જવાબ આવશે ડી. 26મો પ્રશ્ન છે, નીચે આપેલ સંબંધના આધારે ખાલી જગ્યામાં અંક શોધો. તો 5 બરાબર 125 તો 3 બરાબર ખાલી જગ્યા તો 5 તો 5 5 25 અને 25 પંચા 125. તો એ રીતે 3 તરી 9 અને 9 તરી 27. તો જવાબ આવશે બી, 27. 27મો પ્રશ્ન છે, સમતલ અરીસા સામે રાખેલ નીચેનો શબ્દ અરીસામાં કેવો દેખાશે? તો અહીંયા પણ દર્પણ આકૃતિ છે. તો જવાબ આવશે સી. 28મો પ્રશ્ન, જો તમારું મોં સૂર્યના ઉગવાની દિશામાં હોય તો ઉત્તર દિશા તરફ કઈ દિશા હશે? ઉત્તર દિશા કઈ તરફ હશે? તો જવાબ છે બી, ડાબા હાથ તરફ. 29મો પ્રશ્ન છે, આપેલ પોલા નળાકારને દર્શાવેલ ડોટેડ લાઇન મુજબ કાપતા કેવો આકાર જોવા મળશે? તો અહીંયા પોલો નળાકાર છે તો એને આપણે વચ્ચેથી ડોટેડ જે ટપકા છે ત્યાંથી એને કાપીએ તો એ ઓપ્શન એ જેવો જોવા મળશે. 30મો પ્રશ્ન છે, નીચે આપેલ શ્રેણીમાં કયું પદ આવશે? 1 2 2 4 8 32 અને ખાલી જગ્યા. તો 1 અને 2નો ગુણાકાર એટલે કે 2, પછી 2 અને 2નો ગુણાકાર એટલે 4, પછી 2 અને 4નો ગુણાકાર 8, પછી 4 અને 8નો ગુણાકાર 32. તો છેલ્લે 8 અને 32નો ગુણાકાર એટલે 256 જવાબ આવશે. 31મો પ્રશ્ન છે, એમાં તમે જોઈ શકો છો કે 3 અને x એ બંનેનો ગુણાકાર નીચે 12 આપેલો છે તો x બરાબર આપણે આવશે 4. એ જ રીતે નીચે જોઈએ તો 12 અને 2xનો ગુણાકાર કેટલો થાય? તો x એટલે 4 થયું તો 2x એટલે 8 થાય. તો 12 8 96 જવાબ આવશે. 32મો છે, જો 3 સપ્તમાંશ બરાબર 27/a બરાબર b છેદમાં 105 હોય તો a અને bની કિંમત શું થશે? તો જવાબ છે ઓપ્શન સી. 33મો પ્રશ્ન છે,
જો 5 વખત 25માંથી 25 બાદ કરવામાં આવે તો શું મળે? તો 5 વખત 25માંથી 25 બાદ કરે તો આપણને મળે -100 મળે. તો અહીંયા જવાબ આવશે ડી 100. 34મો પ્રશ્ન છે ફળ બરાબર ટમેટા તો કંદ બરાબર કાકડી. 35મો પ્રશ્ન છે એની બરાબર ઈશાન તો એસી બરાબર અગ્નિ. હવે નીચેના પ્રશ્ન નંબર 36 થી 39માં આપેલા શબ્દો કે વિકલ્પોમાંથી અલગ પડતો શબ્દ કે વિકલ્પ શોધો. તો અહીંયા 36મો પ્રશ્ન છે નવલકથા, સમાચારપત્ર, ન્યૂઝ ચેનલ અને સામયિક. તો આમાંથી જુદો પડતો શબ્દ એ નવલકથા છે. 37મો પ્રશ્ન છે વાયોલિન, સિતાર, વાંસળી અને વીણા. તો અહીંયા વાંસળી શબ્દ છે એ જુદો પડે છે. 38મો પ્રશ્ન છે ચોખા, જવ, જુવાર અને બાજરી. તો અહીંયા જવ છે એ જુદું પડે છે. 39મો પ્રશ્ન ધીંગામસ્તી, ધમાલ, ધીરજ અને ધમાચકડી. તો અહીંયા સી ધીરજ શબ્દ છે એ જુદો પડે છે. 40મો પ્રશ્ન છે કે નીચેનામાંથી સૌથી ઓછા ખૂણા ધરાવતો મૂળાક્ષર જણાવો. તો જવાબ આવશે સી ઓ. 41મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો જવાબ છે બી બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે. 42મો પ્રશ્ન કે 2y વત્તા 5/2 બરાબર 37/2 વાય શું છે? તો વાય એ ચલ છે. 43મો પ્રશ્ન નીચે પૈકી કયો કોણ બહિર્મુખ બહુકોણ છે? તો જવાબ છે એ. 44મો પ્રશ્ન એક પંચકોણના 4 બહિષ્કોણના માપ અનુક્રમે 60°, 50°, 100° અને 40° છે. તો તેના પાંચમા બહિકોણનું માપ કેટલું થાય? તો આપણે તમામ ખૂણાનો માપ કરીએ તો આપણને જવાબ મળશે કે 110. 45મો પ્રશ્ન છે પાઈ ચાર્ટમાં 25% હિસ્સો ધરાવતો વૃત્તાંત દર્શાવતા વૃત્તાંશ કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવે છે? તો તમે આ રીતે પાઈ ચાર્ટ બનાવો અને એમાં 25% હિસ્સો બતાવો તો તમને જોવા મળશે કે ત્યાં 90° ખૂણો બનશે. 46મો પ્રશ્ન છે કે નીચે પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો જવાબ છે બી 2585. 47મો પ્રશ્ન છે એક લંબચોરસની લંબાઈ 10x² વાય એકમ અને પહોળાઈ 4xy ઘન એકમ છે. તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ થાય? તો જવાબ છે ઓપ્શન ડી. 48મો પ્રશ્ન છે કયા વિધાનમાં વ્યસ્ત પ્રમાણ નથી? તો જવાબ છે સી પેનની સંખ્યા અને તેને ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ. 49મો પ્રશ્ન છે એક આલેખમાં બે પ્રકારની માહિતીને એકસાથે દર્શાવવામાં આવે છે તો તેને કયા પ્રકારનો આલેખ કહેવાય? તો જવાબ છે ડી દ્વિલંબાલેખ. 50મો પ્રશ્ન છે 19નો ઘન કરતાં કઈ સંખ્યા મળે? તો જવાબ છે સી 6859. 51મો પ્રશ્ન છે એક વસ્તુની છાપેલી કિંમત ₹840 છે અને તેની વેચાણ કિંમત ₹714 છે. તો વળતરની ટકાવારી શું થાય? તો આપણે 840માંથી 714 બાદ કરીએ પછી જે જવાબ આવે એને 840 જેમ 100 પ્રમાણે એની ટકાવારી એને કાઢીએ તો જવાબ આપણને મળશે 15%. 52મો પ્રશ્ન છે કે પ્રમાણિત સ્વરૂપ લખવાનું છે તો એમાં જવાબ આવશે સી 9.34 × 10⁸. 53મો પ્રશ્ન છે કે -5ab વત્તા 3a² વત્તા 2b² માંથી શું બાદ કરીએ તો a² વત્તા 2ab વત્તા b² મળે. તો જવાબ છે ઓપ્શન એ. 54મો પ્રશ્ન છે 8 સેન્ટીમીટર લંબાઈવાળા સમઘન બોક્સનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો જવાબ આવશે ડી 384 સેન્ટીમીટરનો વર્ગ. 55મો પ્રશ્ન છે એક રમતમાં 50 વિજેતા હોય તો કુલ રકમમાંથી દરેકને ₹20 ઇનામ પેટે મળે છે. જો 10 વિજેતા બને તો દરેકને કેટલા રૂપિયા ઇનામ મળે? હવે 50 વિજેતા હોય અને દરેકને ₹20 મળતા હોય તો આપણે એનો ગુણાકાર કરીએ તો કુલ રકમ મળશે ₹1000. પણ જો 10 વિજેતા બને તો 1000ને આપણે 10 જણા વચ્ચે વહેંચીએ તો જવાબ મળશે ₹100. 56મો પ્રશ્ન છે 9a² વત્તા 18a એ વત્તા 2 વડે ભાગતા એનો સહગુણક શું મળશે? તો જવાબ છે ડી 9a. 57મો પ્રશ્ન છે કાટકોણ ત્રિકોણ એબીસીમાં કોણ બી બરાબર 90° છે. જો એબી બરાબર 6 સેન્ટીમીટર, એસી બરાબર 10 સેન્ટીમીટર હોય તો બીસી બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. તો જવાબ આવશે બી 8 સેન્ટીમીટર. 58મો પ્રશ્ન છે જીએસટીનું પૂરું નામ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. 59મો પ્રશ્ન છે સજાતીય પદો કોણ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો? તો જવાબ છે ઓપ્શન બી 1 અને 2 બંને. 60મો પ્રશ્ન છે
કે 16 મીટર ઊંચાઈ ધરાવતા વીજળીના એક થાંભલાના પડછાયાની લંબાઈ 10 મીટર છે. આ જ પરિસ્થિતિમાં એક વૃક્ષના પડછાયાની લંબાઈ 15 મીટર હોય તો વૃક્ષની ઊંચાઈ કેટલી થાય? તો વૃક્ષની ઊંચાઈ એ 24 મીટર થાય. 61મો પ્રશ્ન છે, મલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો જવાબ છે સી, પ્રજીવ. 62મો પ્રશ્ન, પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા માટે ઉપયોગી છે? તો જવાબ છે એ, બિટુમિન. 63મો પ્રશ્ન, સ્ટ્રોને કાગળ સાથે ઘસી તેને કાગળના નાના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે. આ ઘટના એ કયા પ્રકારના બળનું ઉદાહરણ છે? તો જવાબ છે બી, સ્થિર વિદ્યુત બળ. 64મો પ્રશ્ન છે, એકબીજાને સમાંતર 50 સેન્ટીમીટર અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતા તેના કેટલા પ્રતિબિંબ મળે? તો જવાબ છે એ, અસંખ્ય. 65મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક છે? તો જવાબ છે સી, સ્ટ્રેપ્ટોમાઇસિન. 66મો પ્રશ્ન, દહન પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો જવાબ છે પ્રકાશ અને ઉષ્મા, એટલે કે એ અને બી બંને. 67મો પ્રશ્ન, શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો. તો જવાબ છે બી, ટેસ્ટોસ્ટેરોન. 68મો પ્રશ્ન, કલિકા સર્જન પદ્ધતિથી અલિંગી પ્રજનન કરતું એકકોષી સજીવ કયું છે? તો જવાબ છે સી, યીસ્ટ. 69મો પ્રશ્ન, કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો જવાબ છે ડી, શૂન્યાવકાશ. 70મો પ્રશ્ન છે, આંખની આગળના પારદર્શક ભાગને શું કહેવાય? તો જવાબ છે એ, કોર્નિયા. 71મો પ્રશ્ન, પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રનું સ્થાનિક પ્રાણી કયું છે? તો બી, ઉડતી ખિસકોલી. 72મો પ્રશ્ન છે, વિદ્યુતનું સુવાહક કોણ છે? તો જવાબ છે સી, પાણી. 73મો પ્રશ્ન, મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી? તો જવાબ છે ડી, માટીનો ઉપયોગ. 74મો પ્રશ્ન છે, નીચે પૈકી કયો ધ્વનિ મનુષ્ય માટે અશ્રાવ્ય પણ શ્વાન માટે શ્રાવ્ય છે, એટલે કે કૂતરા માટે શ્રાવ્ય છે? તો જવાબ છે ઓપ્શન સી. 75મો પ્રશ્ન છે કે યોગ્ય ક્રમમાં ગોઠવાયેલા ઓછામાં ઓછા કેટલા ચિત્રો 1 સેકન્ડમાં આંખની સામેથી પસાર કરતા તે ચિત્રમાં રહેલી વસ્તુ ગતિમાં હોય તેમ લાગે છે? તો જવાબ છે સી, 16. 76મો પ્રશ્ન, ખેતરમાં નીંદણને દૂર કરવા માટે જમીનને પોચી કરવા માટે વપરાય છે? તો જવાબ છે બી, ખરપીઓ. 77મો પ્રશ્ન, ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ કયું છે? તો એ, હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ. 78મો પ્રશ્ન, એક વ્યક્તિને ડાયાબિટીસ છે તો તેના માટે કયું કારણ હોઈ શકે? તો જવાબ છે બી, તેનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી. 79મો પ્રશ્ન છે કે 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને શું કહે છે? તો જવાબ છે સી, આવૃત્તિ. 80મો પ્રશ્ન, સમતલ અરીસા પર લંબરૂપે પ્રકાશ ફેંકતા શું થશે? તો એનો જવાબ છે ઓપ્શન એ, 1 અને 2 બંને. 81મો પ્રશ્ન, નીચે પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો જવાબ છે બી, ભૂકંપ. 82મો પ્રશ્ન, સાચી જોડણી હોય તેવો શબ્દ કયો છે? તો જવાબ છે ડી, પ્રતીતિ. 83મો પ્રશ્ન, 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે કઈ? તો જવાબ છે બી, હાઇકુ. 84મો પ્રશ્ન, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો ઓપ્શન સી, શરત પ્રકોપ. 85મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દની દ્રષ્ટિએ સાચી જોડ કઈ છે? તો ઓપ્શન એ, અડધું ડાયું અડધું ગાંડું, એટલે કે ડાઘા રીંગું. 86મો પ્રશ્ન, ધખ્યા બરાબર ગુસ્સે થયા. 87મો પ્રશ્ન, ઝાડ પર 10-12 પંખી બેઠા હતા, રેખાંકિત ભાગનો સમાસ ઓળખાવો. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન બી, દ્વંદ્વ સમાસ. 88મો પ્રશ્ન, સંવાદિતાનો સમાનાર્થી શબ્દ જણાવો. તો ઓપ્શન સી, એક રાગ. 89મો પ્રશ્ન, તાંબાની તાસક એટલે કે ખાલી જગ્યા તો એને કહેવાય બી, તરભાણું. 90મો પ્રશ્ન, 40થી વટાવ્યા પછી એટલે કે 40થી વટાવ્યા સુધીમાં તેણીએ ઘણા તડકા છાંડા જોઈ નાખ્યા, તો લીટી દોરેલ શબ્દ સમૂહનો સાચો અર્થ જણાવો. તો સાચો અર્થ છે ઓપ્શન એ, સુખ દુઃખમાંથી પસાર થવું. 91મો પ્રશ્ન, બાળકોના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો જવાબ છે બી,
ખમ્મા. 92મો પ્રશ્ન, કવિન્દ્રની સાચી સંધિ જણાવો. તો ઓપ્શન સી કવિ વત્તા इंद्र. 93મો પ્રશ્ન, श्रोता शब्द का बहुवचन क्या होता है. तो जवाब है सी श्रोतागण. 94मो प्रश्न, बच्चों की प्रार्थनाएं बेकार नहीं जाती. वाक्य में रेखांकित शब्द प्रार्थनाएं संज्ञा का कौन सा प्रकार है. तो जवाब आवशे बी भाववाचक संज्ञा. 95मो प्रश्न है, सांप लौटना मुहावरे का सही अर्थ क्या होता है. तो जवाब है बी ईर्ष्या होना. 96मो प्रश्न, हार की जीत इकाई का प्रकार कौन सा है. तो जवाब है सी कहानी. 97मो प्रश्न है, निम्नलिखित वाक्य में रेखांकित शब्द का अवयव का कौन सा प्रकार है. तो वाक्य आपेलू है कि राम के साथ लक्ष्मण भी वन में गए. तो जवाब है ए संबंध बोधक अव्यय. हवे 98मो प्रश्न है कि रेड बॉक्स इज खाली जग्या देन ब्लेक बॉक्स एटले कि रेड बॉक्स इज स्मॉलर देन ब्लेक बॉक्स. 99मो प्रश्न है, फाइंड आउट ध वर्ड हेविंग डिफरंट मीनिंग फ्रॉम अधर्स. तो अहींया शब्दों आपेला है जायंट, बिग, टीनी और यूज. तो अहींया टीनी सिवायना त्रणेय शब्दों अर्थ थाय छे खूब ज मोटुं, ज्यारे टीनीनो अर्थ थाय छे नानुं. तो अहींया टीनी शब्द है ए बधाथी अलग पड़े छे. 100मो प्रश्न है, आशा सिंह सॉन्ग खाली जग्या पछी प्रश्नार्थ चिन्ह मूकेलुं छे. तो जवाब आवशे बी डजंट सी. 101 खाली जग्या विजिटेड ध सायन्स फेर अने प्रश्नार्थ चिन्ह. तो जवाब आवशे हू विजिटेड ध सायन्स फेर. 102 खाली जग्या कप्स ऑफ आइसक्रीम आर देयर इन धीस पेकेट. तो प्रश्नार्थ चिन्ह आपेलू है. तो आवशे हाउ मेनी कप्स ऑफ आइसक्रीम. 103 एरेंज ध स्टोरी इन राइट सीक्वेंस एटले के वाक्यों क्रम प्रमाणे अने वार्ताना क्रम प्रमाणे एने गोठववाना छे. तो जवाब आवशे डी. 104 साचो स्पेलिंग शोधो. तो एडवर्टाइजमेंटनो साचो स्पेलिंग आपणे अहींया लखवानो छे. तो साचो स्पेलिंग छे ऑप्शन ए. 105 पिंकी सेड आई एम हंग्री मम्मी कैन यू गिव मी सम बिस्किट्स. मम्मी सेड हियर दे आर. तो जवाब आवशे ऑप्शन बी. 106 ममता इज क्लेवर गर्ल खाली जग्या शी गोट ध फर्स्ट प्राइज इन ध क्विज. तो जवाब आवशे ए देयरफॉर. 107 मिकी स्लेप्ड जम्बो योग्य प्रश्न वाक्य पसंद करो. तो अहींया आवशे सी वाय डीड मिकी स्लेप जम्बो. 108 कया युद्ध पछी अंग्रेजो व्यापारीमांथी संस्थाना मालिक बन्या. तो जवाब है ए प्लासीनु युद्ध. 109 व्यक्तिगत सत्याग्रही तरीके गांधीजीए कोनी पसंदगी करी. तो जवाब है ए विनोबा भावे. 110 भारतनी प्रजा माटे विदेशी शासन अने विदेशी कायदो बंने अस्वीकार्य छे. आ विधान कोणे कह्युं छे. तो जवाब है ए महात्मा गांधी. 111 मंगल पांडेए कया अंग्रेज अधिकारीनी हत्या करी हती. तो जवाब है डी ह्यूसन. 112 पृथ्वी पर मीठा पाणीनो जत्थो केटला टका छे. तो जवाब है बी 2.7%. 113 जेमां प्रत्यक्ष के परोक्ष रीते लोको द्वारा चूंटायेला प्रतिनिधिओ वहीवटी संभाळता होय तेने केवुं राष्ट्र कहे छे. तो जवाब है बी प्रजासत्ताक राष्ट्र. 114 जाहेर हितनी अरजी अंगेनी कई एक बाबत खोटी छे. तो ऑप्शन ए कोई व्यक्ति के संस्था पहल करी अरजी करी सके नहीं. 115 वर्तमान झारखंड राज्य में हजारीबागनी आसपास कया आदिवासीओनो समूह रहतो हतो. तो जवाब है बी संथाल. 116 नीचे पैकी भारतनो मांचेस्टर तरीके कયું शहर ओळखाતું હતું. तो जवाब है ए अमदावाद. 117 बाजरीना पाक माटे कया प्रकारनी जमीन वधारे अनुकूल होय छे. तो जवाब है ए काळी जमीन. 118 બંધારણ निर्माण वखते मताधिकार माटे કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. તો અહીંયા બંધારણ નિર્માણ વખતે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. 119 સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરથી કોણ દૂર કરી શકે છે. તો જવાબ છે ડી રાષ્ટ્રપતિ. અને 120 ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે. તો જવાબ છે એ ગુજરાત. जो मित्रों तमने मारो आजनो आ विडियो गम्यो होय तो विडियो ने लाइक करजो, शेर करजो और चैनल ने सब्सक्राइब जरूर थी करजो।